ખેડૂતો નકલી બિયારણનો ભોગ ન બને તે માટે વીટીવી ન્યૂઝની પહેલ. વીટીવી ન્યૂઝે બીજ પ્રમાણ અધિકારી સાથે વાતચીત કરી બિયારણ ખરીદી અંગે ખેડૂતોની ચિંતા દૂર કરવા વીટીવી ન્યૂઝ આગળ આવ્યું છે. ખેડૂતોએ બિયારણ ખરીદતા પહેલા કેટલી બાબતોનું ધ્યાન રાખવું, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો. માન્યતા પ્રાપ્ત બિયારણમાં સરકાર દ્વારા ટેગ પણ અપાય છે. સરકાર દ્વારા અપાયેલું ટેગ હોય તો જ બિયારણની ખરીદી કરવી જોઈએ. હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે. ખેડૂતો બિયારણ ખરીદતા હોય છે, પરંતુ રાજકોટમાં છેલ્લા 2 દિવસથી રાજકોટ પોલીસ દ્વારા ડુપ્લિકેટ શંકાસ્પદ બિયારણ છે તે પકડી પાડવામાં આવી રહ્યું છે. તો આજે રાજકોટના કુવાડવા ગામ ખાતે ખેતીવાડી અધિકારીએ પણ દરોડા પાડીને ત્યાંથી સેમ્પલો લીધા છે. ત્યારે સમગ્ર બાબતને લઈને આજે પ્રમાણિકતા કેમ નક્કી થતી હોય છે તેમને લઈને અધિકારી સાથે વાત કરશું. સાહેબ, શું નામ અને આપનું ડેઝિગ્નેશન? મારું નામ એબી કમાણી છે. ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીમાં બીજ પ્રમાણ અધિકારી તરીકે છું રાજકોટમાં. આ તબક્કે મારા ખેડૂતોને ખાસ એક વિનંતી છે કે ચોમાસું નજીક આવી રહી છે, સારા સમાચાર છે આ વર્ષે કે ચોમાસું સારું રહેવાનું છે. ત્યારે જે કંઈ બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂતોને ખાસ વિનંતી કે સર્ટિફાઈડ બિયારણનો ખરીદવાનો આગ્રહ રાખે. સર્ટિફાઈડ બિયારણ બધા લગભગ આપણે તલ, મગ, મેઇન મુખ્ય પાક આપણો મગફળી, એમાં બધા જે કંઈ પાકો છે એમાં બધા સર્ટિફાઈડ બિયારણો લેવાનો આગ્રહ રાખે. જ્યારે ખેડૂત કોઈ પણ ડીલરને કે એગ્રોવાળા પાસે જાય ત્યારે એ બેગમાં આ પ્રકારનું ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીનું સર્ટિફાઈડ બિયારણ, એટલે કે આ એક પ્રકારની ખાતરીવાળું બિયારણ છે. અને આ બિયારણ ખરીદવામાં કોઈ ભેળસેળવાળું કે પેલું રહેવાના ચાન્સીસ નથી. અન્ય જો તમે લેબલ વગરનું કે ડુપ્લિકેટ હશે તો એમાં આ પ્રકારની ટેગ નહીં હોય. તો ખેડૂતોને આ તબક્કે વિનંતી કે કોઈ પણ પાકનું જ્યારે સર્ટિફાઈડ કોમર્શિયલ પાકો જે છે આપણા ઓપન પોલિનેટેડ, એમાં સર્ટિફાઈડ બિયારણનો જ ખરીદી કરીને વાવેતર કરવાનો આગ્રહ રાખે. ઘણા બધા ભેળસેળિયા અને ડુપ્લિકેટો બિયારણમાં આવે છે, તો આ તબક્કે ખેડૂતે પણ થોડુંક સાવચેત રહી, સજાગ રહી, કારણ કે બિયારણ ખરીદી કરવી એ મુખ્ય પાયો છે. જો એમાં જે ક્યાંક ને ક્યાંક ખોટું થઈ જશે તો એનો આખી સિઝન ફેલ થશે. એટલે સર્ટિફાઈડ બિયારણ લેવાનો આગ્રહ ખેડૂતો રાખે. ટેગમાં કઈ કઈ વસ્તુઓ ખાસ આપના દ્વારા લેવામાં આવતી હોય છે, સેમ્પલો કઈ રીતે લેવામાં આવતા હોય છે, અને આની પ્રક્રિયા કેટલા દિવસમાં પૂરી થતી હોય છે જેનો લાભ ખેડૂતો લઈ શકતા હોય? જનરલી સર્ટિફાઈડ બિયારણો જે ભારત સરકારે નક્કી કરેલી કે પાકો અને જાતો છે એના એ કંપનીઓ રજીસ્ટ્રેશન આ ઓફિસમાં કરાવતી હોય છે અને એના આધારે એ ખેડૂતને ત્યાં વાવેતર કરતા હોય છે. અમારા અધિકારી એની પૂરી દેખરેખ ને નિગરાનીમાં એ આખો પ્રોગ્રામ તૈયાર થતો હોય છે. એમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જથ્થો સીલ કરવામાં આવે છે, સેમ્પલો લઈને અમારી હેડ ઓફિસે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. અને એમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ જ જો એમાં ગુણવત્તા હોય, એનું જર્મિનેશન, એની પ્યોરિટી હોય તો એને પાસ કરતા હોય છે. અને પાસ કર્યા પછી જ એ કંપની ટેગ અમે એને એલોટ કરતા હોય છે. અને એ જ કંપનીનો એ જ રિઝલ્ટનો જથ્થો પેક કરીને એના ડીલરો કે એના વેચાણ કેન્દ્રો મારફતે વેચતા હોય છે. આ જનરલી પ્રોસેસ બિયારણની છે એ મગફળી દરેક પાકની અલગ અલગ હોય છે. મગફળી હોય તો ચારક મહિના થતા હોય છે, પણ આ ખાતરીવાળું સર્ટિફાઈડ બિયારણ આવે ઇટ્સ મીન્સ કે આ એક ગુણવત્તાવાળું બિયારણ છે. ચોક્કસથી આ અધિકારી હતા અને તેમને જે રીતે જણાવ્યું આ ટેગ માર્ક હોય તો જ બિયારણ ખરીદવા જોઈએ તેવી આગ્રહ જે ખેડૂતોએ રાખવો જોઈએ. આ ટેગ માર્ક વાળી જે વસ્તુઓ બિયારણો છે તે ખરીદવામાં આવે તો ખેડૂતોને લાભ થઈ શકે છે. અત્યારે જે બજારમાં મળતા જે બિયારણો છે તે ક્યાંક ડુપ્લિકેટ પણ મળી રહ્યા છે. પોલીસે પણ દરોડા પાડ્યા, ખેતીવાડી અધિકારીએ જે રીતના અત્યારે કુવાડવા ખાતે દરોડા પાડ્યા છે અને સેમ્પલો લીધા છે. ત્યારે ખાસ ખેડૂતો આ જોવે કે જે રીતના આ ટેગ માર્ક વાળી જે બિયારણ ખરીદવાનો ખેડૂતો ખાસ છે તે આગ્રહ રાખે ને તેને લઈને સારું એવું ઉત્પાદન છે તે ખેડૂતો લઈ શકે છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સન્ની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.